જલોયાથી અંબાજી જતા હોય છોકરીઓ અને છોકરા, એટલે ભાદરવી પૂર્ણિમા આવે કે શ્રાવણ મહિનાની આવે કે જેઠ મહિનાની, હેડવાનું જ ના હોય. હેડવા જાય છે, લફંગા કરવા જાય છે. તો દર્શક મિત્રો, તમે આપણા વિડીયોની અંદર આવ્યા હોય તો દર્શક મિત્રો વિડીયોને અધૂરો ના મૂકતા પૂરો જોતા જજો. કારણ કે દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર જે મિત્રો આ ભાઈ છે એમનો વિડીયો ઘણો બધો વાયરલ થઈ રહ્યો છે. અને દર્શક મિત્રો, તમને ખબર છે કે અત્યારે ઘણી બધી પબ્લિક રણુજા પગપાળા જતી હોય છે. અને ઘણી પબ્લિક મિત્રો હમણાં ભાદરવી પૂનમે એટલે કે અંબાજીનો જે મેળો આવે છે ત્યાં એવી રીતે મિત્રો ઘણી બધી પબ્લિક પગપાળા જતી હોય છે. અને દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ ભાઈ છે એ ભાઈ મિત્રો જે પગપાળા જે લોકો જાય છે એમને ના પાડી રહ્યા છે કે કોઈએ પગપાળા જવું નહીં, જેને લઈ અત્યારે ઘણો બધો મિત્રો વિરોધ ચાલી રહ્યો છે. તો દર્શક મિત્રો, જેને લઈ ગબ્બર ઠાકોરે મિત્રો હમણાં જે મિત્રો જે પગપાળા ચાલે છે એ લોકો માટે મિત્રો કેમ્પ, સેવા કેમ્પ બી બનાવ્યો હતો. આમ જોવા જઈએ તો દર્શક મિત્રો બહુ સારું કામ કહેવાય. અને દર્શક મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર આ ભાઈએ જે બોલ્યા છે એમને પડકાર ફેંકતા મિત્રો ગબ્બરભાઈ ઠાકોરે જે જવાબ આપ્યો છે, જે આગળ વિડીયો તમને બતાવવાનો પ્રયાસ કરીશું. તો દર્શક મિત્રો વિડીયો અંદર સુધી બનાવી લેજો. અને આપણે ચેનલ પર પહેલી વાર નવા આવશો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી આવનારા સમયની અંદર અનેક વાયરલ વિડીયો મળતા રહે તમને સૌથી પહેલાં. તો દર્શક મિત્રો જે પગપાળા જતા હોય છે એ લોકોને મિત્રો આ ભાઈ ના પાડી રહ્યા છે. એ મિત્રો એક વાત આમ જોવા જઈએ તો એમની સાચી પણ છે, પરંતુ દર્શક મિત્રો અત્યારે આ ભાઈનો લોકો વિરોધ કેમ કરી રહ્યા છે એનું મિત્રો સાચું કારણ જણાવું તો અત્યારે જે મિત્રો ભાઈ જે લોકોને જે સંદેશ તો આપી રહ્યા છે, પરંતુ દર્શક મિત્રો જેની અંદર તેઓ મિત્રો અમુક ખરાબ શબ્દોનો પ્રયાસ કર્યો છે, જે એમને મિત્રો ના કરવું જોઈએ. કારણ કે સ્ટેજ ઉપર મિત્રો ઊભા હોય તો લાખો પબ્લિક મિત્રો આપણને સાંભળવાવાળી હોય, તો આપણા હાથમાં માઇક આવી જાય તો દર્શક મિત્રો જેમ તેમ ના બોલવું જોઈએ. જેને લઈ ગબ્બર ઠાકોર મિત્રો અત્યારે સોશિયલ મીડિયાની અંદર મિત્રો ચર્ચામાં આવે છે. ને ગબ્બર ઠાકોરે કીધું છે કે તમારા હાથમાં માઇક આવ્યા પછી જેમ તેમ ના બોલવું જોઈએ, થોડું વિચારીને બોલવું જોઈએ. ગબ્બર ઠાકોરની મિત્રો 100% સાચી વાત છે. તો દર્શક મિત્રો સૌથી પહેલાં તરત જ તમે સાંભળી લો કે જે ગબ્બર ઠાકોર છે એ ભાઈએ જે મિત્રો જે વિડીયો વાયરલ કર્યો છે, જેમને પગપાળા જવાની મિત્રો જે ના પડી રહ્યા છે, જેમને લઈ ગબ્બર ઠાકોર શું બોલી રહ્યા છે. હમણાં એક ભાઈ બોલ્યા છે સ્ટેજ ઉપર, એમને કે પેલા તમે તમારી ભાષા સુધારો, જેમ માઇક હાથમાં આવે એમ આડા ધડા ના બોલો. અને જે બધાએ પગપાળા જોઈ બધા ખરાબ હોતા નથી. અને તમે કેવા શબ્દો બોલી રહ્યા છો એ વિચારો પેલા. તમને જન્મ આલવા વાળું કોણ છે, તમારી બેન કોણ છે? હા, મેસેજ આલો પણ ભાષા થોડી સુધારો. તમે પૂછો કે રણુજા ના જવાનું, રણુજા અમારે તમારે પૂછીને જવાનું. મારું આખું ફેમિલી હેડ હે રણુજા, જીએ છે, 4થું વર્ષ છે અને એની જ બધી દયા છે. સનાતન ધર્મ વિશે બોલો તો થોડું જોઈને બોલો. બધા વ્યક્તિ